વિભાગના નવીનભાઈ રાઠવા શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે બેન આપણને આપશે. હું ચેતનાબેનને કેવે ફૂડ સાયન્સ કંપની એક એગ્રીકલ્ચર કંપની છે જેની અંદર દરેક બહેનોને અમારે ભરતી કરવાની છે. એમાં 12 પાસથી બીઆરએસ, એમએસડબલ્યુ, બીએસડબલ્યુ દરેક મહિલાઓ ઇન્ટરવ્યુ આપી શકે છે. સેમ્પલર ઇન્ડિયા લિમિટેડ મંજુસર જીઆઈડીસી બરોડા, જે બરોડામાં કંપની છે, એમએનસી કંપની છે, જે બેરિંગ બનાવે છે, રેલવેની બેરિંગ બનાવે છે, ફેન, મોટર્સ, પ્લેન, રેલવે ઓલ ટાઈપની બેરિંગ બનાવે છે. ફૂલ લોડિંગ પર કામ છે ને બસની ફેસિલિટી છે બરોડાની. ઓલ સિટીમાં આવશે બસ આપણી લેવા મૂકવા માટે તમને બરોડા. પ્રમુખ શ્રી મલકાબેન પટેલ. મારી જન્મની બેનારી મને તારી યાદ આવેલો. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમને દીકરીઓ માટે એટલી બધી યોજનાઓ બહાર લાવ્યા છે કે દીકરીઓને શિક્ષણ મેળવવા માટે એમને એક પણ રૂપિયાનો ખર્ચ ન કરવો પડે. મફત પાઠ્યપુસ્તક આપવામાં આવે છે અને જે દીકરા દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધે છે એ વધે ન એના માટે થઈને સરકાર સહાય આપે છે કે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના, જેમાં 50,000 ની સહાય આપવામાં આવે છે દીકરીઓને. અને બીજી જે સહાય છે 25,000 રૂપિયાની, જે 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે દીકરા અને દીકરીઓ બંને માટેની જે સહાય છે. એટલે પોતાના પિતાનું, માતા પિતાનું જે શિક્ષણનું દીકરા દીકરીઓનું જે ભારણ હોય છે કે ફી કેવી રીતે ભરીશું, એમને કેવી રીતે ભણાવીશું, તો એ ભારણ ઓછું થાય એના માધ્યમથી લઈને આ સહાય તમને પૂરી પાડવામાં આવે છે. પશુપાલનમાં પણ એક બેને ખૂબ રસ દાખવીને પોતાની આજીવિકા ઊભી કરી. એ આપણને એ જ દર્શાવે છે કે આપણને સમાજની અંદર મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે શું કરી શકે એ પોતાની તાકાત છે. આગળ ભણવું પણ છે તો આપણે એની દિશા નક્કી કરવી પડશે, એનું લક્ષ્ય નક્કી કરવું પડશે કે મારે ભણવું છે, સાયન્સ ભણવું છે તો સાયન્સ ભણવું છે તો ડૉક્ટર બનવું છે કે એન્જિનિયરિંગ બનવું છે. જેવો કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ,